શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા આકાશભાઈ બારિયા જેઓ તેમના ભત્રીજા સાથે શરબત લેવા નીકળ્યા હતા. તે દરમિયાન પ્રભુદાસ તળાવ નજીક પહોંચતા 5 થી 6 શખ્સોએ જૂની દાવતની દાજ રાખી આકાશભાઈ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાઇક ઉપર તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવ બનતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા આકાશભાઈ બુધાભાઈ બારિયા અને તેમના ભત્રીજા બંને શરબત લેવા માટે ગયા હતા. તે દરમિયાન પ્રભુદાસ તળાવ નજીક આકાશભાઈ બાઇક લઈને પહોંચતા ત્યાં 5 શખ્સોએ ગાડી ઊભી રાખી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં બાઇક ઉપર ધોકા વડે મારામારી તોડફોડ કરવામાં આવ્યું હતું. જોકે આ માથાકૂટ જૂની દાવતની દાજ રાખી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મારનાર વિવેક ઉર્ફે ડોન ઘુગી સહિત 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આકાશભાઈ બુધાભાઈ બારિયા ખેડૂવાસમાં બનાવ એવો બન્યો કે અમે ઘરેથી શરબત લેવા આવતા હતા. હું મારો ભત્રીજો શરીર હુમલો કર્યો પદુઆ તળાવમાં ચોકડી. એ 3 જણા એ હતા ને 4 જણા બીજા હતા. એક વિવેક ઉર્ફે ડોન છે, એક ગુગી છે ને બીજાના નામ હતા. હા, જૂની અદાવત હતી. નુકસાન કરવામાં આવ્યું, ગાડી ભાંગી નાખી. હા, ફરિયાદ કરી છે.